2015 ડિસેમ્બરથી વિશ્વામિત્રી નદીને રોકી લેતી જાણે નદી પરનો બંધ બંધાતું હોય એવી અઘોરા મોલવાળાએ જે દિવાલ બાંધેલી હતી એને તોડવા માટે અસંખ્ય પ્રયાસો કર્યા, આંદોલનો કર્યા, કાગળો લખ્યા, પણ HS પટેલ, હીરાભાઈ સોમાભાઈ પટેલ નામના મ્યુનિસિપલ કમિશનર, જ્યારે કાર્યપાલક ઇજનેર રાજેશ સિમ્પીએ એવું કહ્યું કે આ દિવાલ ખોટી બંધાય છે, તેમ છતાં એની બદલી કરી નાખીને દિવાલને બંધાવા દીધી. તો આજે એ જ જવાબદાર લોકો આજે પણ તોડતા નથી દિવાલને, અને આજે વડોદરાના શહેરના લોકોને પૂરના ખપ્પરમાં હોમી દીધું છે. તો હવે જ્યારે આજે સભા છે તો અમે શહેરના કાઉન્સિલરોને બતાવીએ છીએ કે આ જ દિવાલ છે, આ જ પૂરનું કારણ છે ને આને તોડવાનો નિર્ણય સભામાં લો. સત્તાના જે મકરો બેઠા છે એનાથી વડોદરા શહેરને નુકસાન છે. વડોદરાની પ્રજા 3 દિવસ પાણીમાં રહી, પીવાનું પાણી તો ના પહોંચ્યું, પણ વરસાદ અને ગટરના પાણી પહોંચી ગયા. नहीं चलेगी, नहीं चलेगी।